तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશન એક નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે ગાइस આપણે મેલડી માતોને એક જોરદાર લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા જ વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને આપણી જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને જે બાકીનું મટીરિયલ છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના થયા તો પ્લીઝ તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન થઈ જજો। તો વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલાં ડેમો પર વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાનું છે। આપણી જે પ્રોજેક્ટ આપણી હોય એને તમારે ઇમ્પોર્ટ કરીને આ રીતે ઓપન કરવાનું છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારની આપણી પ્રોજેક્ટ છે, બરાબર છે, મેનુ છે તમે જોઈ શકો છો। તો તે પ્રોજેક્ટને તમારે થી ઓપન કરવાનું છે। જે પ્રોજેક્ટને તમે ઓપન કરશો તમે જોઈ શકો છો તમને લિરિક્સો તૈયાર મળી જશે અને અંદર તમને સોંગ પણ મળી જશે, બરાબર છે। હવે તમારેથી આગળ તરફ પાથરવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે એક ફોટોની લેયર છે તેની આગળ એક બીટમાર્ક આપે છે, તે બીટમાર્ક પર તમારે આવવાનું છે અને તે બીટમાર્ક પર આની જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને તમારે એક મેલડી માતાનો ફોટો લેવાનો છે, જે ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ। તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ફોટો છે। હવે આ જે ફોટો છે એને લઈને આની જે લેન્થ છે તમારે મ્યુઝિકની એન્ડ સુધી કરી નાખવાની છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। તો ફોટાની જે લેન્થ છે એ આપણે મ્યુઝિકની એન્ડ સુધી કરી દઈશું કંઈક આ પ્રકારે, અને જે ફોટો છે તેને તમારે હોલ્ડ કરવાનો છે અને હોલ્ડ કર્યા બાદ આ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર તમારે કમ્પ્લીટલી મૂકી દેવાનું રહેશે કે આ પ્રકારે તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે ડેમો બતાવ્યું હતું તેવું બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર ના હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો એથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।